નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। દેશના તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે। પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજા આરાધના કરવાનું વિશેષ મહત્વ છે। મિત્રો, પ્રકૃતિ, પ્રાણીઓ, પક્ષીઓ અને ભૌતિક વસ્તુઓ દ્વારા જો તમને પણ આ સંકેતો મળે તો સમજવું કે મહાદેવે તમારી ભક્તિ સ્વીકારી લીધી છે અને હવે તમારી મનોકામના પૂર્ણ થવાનો સમય આવી ગયો છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એવા કેટલાક અદ્ભુત અને ચમત્કારી ચિહ્નો વિશે જણાવીશું જે ભગવાન શિવની કૃપાના પ્રતીક છે। આ ઉપરાંત અમે તમને શ્રાવણ મહિનાના કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જે તમને સફળતા અને ખુશીઓ આપશે અને તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે। તો મિત્રો, આજની વિડિયો અંત સુધી જરૂર જુઓ અને મહાદેવના સાચા ભક્ત હોય તો વિડિયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। મિત્રો, જો તમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાવ અને તમને આકાશમાં ચંદ્ર દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે અને સમગ્ર લોકોને શીતળતા પ્રદાન કરે છે। તમારા જીવનમાં ખુશીઓ લાવવા અને તમારા ભાગ્યને મજબૂત કરવાની નિશાની છે। આ સંકેત છે કે તમારા માર્ગની બધી સમસ્યાઓનો અંત આવવાનો છે। જો તમે કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં જ્યારે નંદી દેખાય ત્યારે હાથ જોડીને નમસ્કાર કરવા જોઈએ, કારણ કે આમ કરવું ભગવાન શિવના દર્શન કરવા સમાન માનવામાં આવે છે। જો કોઈ પુરુષ અને સ્ત્રી એકલા બેઠા હોય તો તે ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શન કરવા સમાન છે। જો તમે દૂધ અથવા પાણીથી ભરેલો ઘડો જુઓ છો તો તે એક શુભ સંકેત છે કે તમારા જીવનમાં સારો સમય આવવાનો છે। જો તમને ભસ્મ લગાવેલ કોઈ વ્યક્તિ અથવા અઘોરીને જોશો તો તમે તેને શિવનું સ્વરૂપ સમજીને વંદન કરો। તમને સારું સ્વાસ્થ્ય મળશે અને તમારા બધા રોગોનો નાશ થશે। ઘરમાં સુખ સમૃદ્ધિ માટે પારસ્ત શિવલિંગની સ્થાપના, કોઈ લાયક બ્રાહ્મણની સલાહ લઈને પૂજા કરવાથી ઘરમાં અન્નની કમી નહીં થાય। પાણીમાં કાળા તલ મિક્સ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। 11 વાર જલાભિષેક કરો, તેનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે। નંદી બળદને લીલો ચારો ખવડાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભગવાન શિવને તલ અને ગોળ ચડાવવાથી પાપનો નાશ થાય છે। જો વિવાહમાં કોઈ અડચણ આવે તો શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ ચઢાવો। આ સમયગાળા દરમિયાન ભગવાન શિવનું ધ્યાન કરો। ચાંદીની પાયલ ચઢાવો। મિત્રો, શ્રાવણ મહિનામાં ભગવાન શિવને બેલપત્ર ચઢાવો। શિવલિંગ પર કાચા દૂધનો અભિષેક કરો અને શ્રાવણ માસમાં શિવ મંદિરમાં દીવો પ્રગટાવો। શ્રાવણ મહિનામાં ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી, શિવલિંગ પર ગંગા જળ ચઢાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસમાં શિવ મંત્ર અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસમાં શિવલિંગ પર પંચામૃત અભિષેક કરો। દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી પંચામૃત બનાવી અભિષેક કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। મહાશિવરાત્રિના દિવસે શિવપુરાણનો પાઠ કરવાથી ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। મહાશિવરાત્રિના દિવસે ગરીબોને ભોજન દાન કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે। તો મિત્રો, આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। હર હર મહાદેવ।